આત્મદેવને મનમાં વિચાર તો આવ્યો કે હું ખૂબ સુખી તો છું, મારી પાસે બધું છે, સંપત્તિ છે, સુમતિ છે, પણ મારે ત્યાં સંતાન નથી. આ કથા એના માટે છે કે જેને સંતાનને વધારે પ્રયોજન આપે. હાથમાં માળા હોય ને છોકરાઓને ખોળામાં બેસાડી આપે અને પછી માળાનું ધ્યાન ખોળામાં જાય વ્યક્તિ ઉપર, છોકરા ઉપર. એટલે કે ને કે પછી ધીરે ધીરે એ છોકરાનો લગ્ન થાય, પછી કે આના કાન તો દાદી જેવા લાગે છે, આની આંખ તો દાદી, કારણ કે દાદીનું ધ્યાન એમાં ગયું છે. માળામાં ઓછું હતું એટલે દાદીને પાછું આવવું પડ્યું. ઘણા અમે કહીએ કે ભાઈ અમે તો રસોઈ બનાવતા અમે ભાગવત સાંભળીએ. તમારી માટે રસોઈ ઇમ્પોર્ટન્ટ છે કે ભાગવત? ત્યારે નામ સ્મરણનું કીધું. ઝઘડા કરવા ગમે અને ઘરની અંદર કંકાસ કરે. આત્મદેવને મનમાં વિચાર આવ્યો કે લાવ, આ શું મારું શુષ્ક જીવન છે, સંતાન વગરનું જીવન, દીકરા વગરનું જીવન. કોણ મને પિંડ પહોંચાડશે? કોણ મારું તર્પણ કરશે? જે પણ ઘરની અંદર દીકરા દીકરીના ભેદ રાખતા હોય ને, આપણે કમ્પેરિઝન તો કરતા નથી, પણ મેં એવું જોયું છે, એક દીકરી એમ કહે છે કે મને પપ્પા કરતા મને સાંજ વધારે ગમે છે. પપ્પા તો રમકડા લાવે છે પણ સાંજ તો મારા બાપાને લાવે છે ઘરે. એ દીકરી બોલે છે. વિચાર કરો, દીકરી પાણીનો ગ્લાસ પાસે, પણ દીકરા પણ. આત્મદેવ મનમાં વિચાર કરે કે મારે ત્યાં સંતાન આવે એવા યોગ દેખાતા નથી, એટલે બસ વિચાર કરે કે હવે મારે આ જીવવાનું કઈ મારી માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં.